નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ છે 3, ધોરણ છે 10, વિષય છે ગણિત. એમાં આપણે ઉદાહરણ 17, પછી ઉદાહરણ 18 અને ઉદાહરણ 19ની ચર્ચા કરીશું. જે ત્રણેય ઉદાહરણો છે ખૂબ જ મહત્ત્વના કહી શકાય. અહીંયા આપણને કીધેલું નથી કે તમે આ રીતે જ ગણો, એટલે આપણે કોઈ પણ રીતે એનો ઉકેલ મેળવી શકીએ. પહેલાં સમીકરણો બનાવ્યા પછી આપણે કોઈ પણ ચારમાંથી ગમે તે એક રીતે દાખલો ગણી શકીએ છીએ. તો આપણે આ વિડીયોની અંદર 17, 18 અને 19 જે ઉદાહરણ છે તેની ચર્ચા કરીશું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો મિત્રો, ઉદાહરણ 17 છે. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. 2/x + 3/y બરાબર 13 અને 5x - 4y બરાબર -2. તો એ આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 આપેલા છે. હવે આપણે અહીંયા 1/x છે અને અહીંયા કંઈ નથી, એટલે આપણે 3 છે, પણ અહીંયા 1 ધારી દઈએ તો 1/y. તો 1/x અને 1/yની જગ્યાએ આપણે બીજા મૂળાક્ષરો ધારી દઈએ તો 1/x બરાબર m અને 1/y બરાબર n ધારતા. હવે અને 1/xની જગ્યાએ આપણે શું ધારી દીધું છે? m. એટલે અહીંયા 2m થશે + 3n બરાબર 13 અને 5x - 4n 5m - 4n બરાબર -2. તો આપણને સમીકરણ 3 અને 4 મળશે. હવે લોપની રીતે ઉકેલ મેળવવા માટે 3ને 4 વડે ગુણીશું અને 4ને 3 વડે ગુણીશું. એટલે સમીકરણ 3ને 4 વડે અને સમીકરણ 4ને 3 વડે ગુણી અને આપણે સરવાળો કરીશું, એટલે એનો લોપ થશે. તો એ 8m + 12n, 2ને 4 વડે ગુણી એટલે 2 ચોક 8, 3 ચોક 12n અને 13 ચોક 52 થશે. એવી જ રીતે આ સમીકરણને આપણે 3 વડે ગુણીએ તો 5 તરી 15, 4 તરી 12n અને 2 તરી 6, માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ, માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ. હવે આપણે સરવાળો કરીએ તો પ્લસ અને -12n શું થશે? નીકળી જશે, લોપ થઈ જશે એનો. 15 ને 18 થશે 23 અને 52માંથી 6 નીકળી જશે, એટલે વચ્ચે 47. હવે આપણે અહીંયા ગુણાકારમાં છે 23, અહીંયા ભાગાકારમાં જશે એટલે 23 દુ 46, એટલે એમનું મૂલ્ય મળશે આપણને 2. હવે જે એમનું આપણને જે મૂલ્ય મળ્યું છે કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી દઈએ. તો એ સમીકરણ 3માં m બરાબર 2 મૂકીએ તો 2m + 3n બરાબર 13. તો mની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 2 દુ 4 થશે, 4 + 3n બરાબર 13, 3n બરાબર 13 - 4, અહીંયા +4 સામે જશે અને માઇનસ થશે. અહીંયા 13માંથી 4 નીકળી જશે એટલે 9 વચ્ચે. અહીંયા ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 3 તરી થશે 9, એટલે એનું મૂલ્ય મળશે આપણને 3. તો એ 1/x બરાબર આપણે એમ ધાર્યું તો એની જગ્યાએ 2 મળ્યા. તો 1/x બરાબર 2/1 લખી શકીએ, એટલે કે 2x બરાબર 1. તો x બરાબર 1/2 મળશે. તેવી જ રીતે એનું મૂલ્ય આપણને કેટલું મળે છે? અહીંયા 3 મળે છે, એટલે કે 1/y બરાબર 3/1. તો 3y બરાબર 1. અને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3y બરાબર 1 મળે છે, તો y બરાબર 1/3. તો એ x અને yનું આ રીતે આપણે મૂલ્ય મેળવી શકીએ. તો મિત્રો, હવે જે ધારવાવાળા જે દાખલા હોય, 1/x હોય કે x - 1 કે x + 1, તો એવા દાખલાઓની અંદર પછી આપણે છેલ્લે આ રીતે એની કિંમત કાઢવી પડે. અને મારા ખ્યાલથી લોપની રીત ખૂબ જ સારી રહેશે તમારા માટે. તો આ રીતે આપણે ઉદાહરણ 17ને ગણી શકીએ. ખૂબ જ સરળ દાખલો છે, પરંતુ આ સ્ટેપ તમારે ખાસ સમજવાની જરૂર છે. હવે આપણે જોઈશું ઉદાહરણ 18. તો નીચેના સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને ઉકેલો. તો એ 5/x - 1 + 1/y - 2 બરાબર 2 અને 6/x - 1 - 3/y - 2 બરાબર 1. તો મિત્રો, અહીંયા 1/x - 1 બરાબર m અને 1/y - 2 બરાબર n આપણે ધારી દઈએ. એટલે કે સમીકરણ થોડું અપૂર્ણાંકમાં છે, એને આપણે પૂર્ણાંકમાં લાવી શકીએ. તો એ 5m થશે
અહીંયા ફક્ત 1 છે એટલે n લખાશે અને 2 આવે છે. અહીંયા 6m - 3n બરાબર 1. હવે આને પણ આપણે લોકની રીતે જ ઉકેલ મેળવ્યો છે. તો અહીંયા n છે ને અહીંયા 3n છે એટલે n ને આપણે 3 વડે ગુણીએ એટલે અહીંયા 3n થઈ જશે એટલે પછી નીકળી જશે. એટલે કે સમીકરણ 3ને 3 વડે ગુણી અને સમીકરણ 4ને 1 વડે ગુણી અને સરવાળો કરીએ તો cos 15 n ને 3 સાથે ગુણીશું એટલે 3 થશે 3n, 2 ને 3 સાથે ગુણીશું એટલે 2 તરી થશે 6. તો 15m + 3n બરાબર 6. સમીકરણ 5 6m - 3n બરાબર 1. તો એ 3n માઇનસ અને પ્લસ નીકળી જશે. 15 ને 6 થશે 21 અને 6 ને 1 થશે 7. અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે 7 તો 21 એટલે એમનું મૂલ્ય મળશે 1/3. હવે કોઈ પણ સમીકરણમાં આપણે એમનું મૂલ્ય મૂકી દઈએ તો આપણે એનનું મૂલ્ય મળશે. તો 5am + n બરાબર 2. તો એમની જગ્યાએ આપણે 1/3 લખીએ તો 5 × 5/3 + n બરાબર 2. અહીંયા મિત્રો છેદમાં 3 છે તો આને 3 વડે ગુણવું પડે. સામે લઈ જઈને બાદબાકી કરી શકીએ. આપણે સામે લઈ જઈએ તો 2 - cos √m થશે. હવે આના છેદ સરખા કરવા માટે શું કરવું પડે? આના છેદમાં કહીને લઈએ કે આના 3 વડે ગુણવું પડે તો 2 તરી થશે 6. 6 - 5/2 કરીશું એટલે 6માંથી 5 નીકળી જશે એટલે 1 વચ્ચે 1/3 એમનું મૂલ્ય મળશે. હવે આ જે આપણે ધારેલું હતું કે 1/x - 1 બરાબર 1/3 મળે છે તો x - 1 બરાબર 3. તો x બરાબર -1ને સામે લઈ જઈએ એટલે 3 + 1 એટલે x બરાબર 4. તેવી રીતે 1/y - 2 બરાબર 1/3 એટલે કે y - 2 બરાબર 3. -2ને સામે લઈ જઈશું એટલે પ્લસ થશે એટલે 3 + 2 થશે 5 એટલે yનું મૂલ્ય મળશે 5. તો આ રીતે x અને yનું મૂલ્ય આપણે મેળવી શકીએ. તો આ તો મિત્રો ઉદાહરણ 18નું સોલ્યુશન. તો આ રીતે ઉદાહરણ જે 18 છે એનું આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ. હવે આપણે ઉદાહરણ જોઈશું 19. ઉદાહરણ 19 જે હોડીવાળો જે દાખલો છે મિત્રો અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને ગણિત માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ ઉદાહરણ 19 છે. એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. તો એ મિત્રો નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં બે શબ્દો આપણે ખાસ સમજવા જરૂરી છે. સામા પ્રવાહ એટલે કે નદી જે તરફ ચાલતી જતી હોય એ તરફ આપણે જઈએ તો એ પ્રવાહની દિશા કહેવાય. અને સામા પ્રવાહ એટલે કે આપણે જે બાજુ નદી આવી રહી હોય આપણી તરફ એને આપણે સામે જઈ રહ્યા હોય. તો અહીંયા બે પ્રકારનું છે, સામા પ્રવાહ અને પ્રવાહની દિશા. તો સ્થિર પાણીમાં જે ઝડપ છે એ અને પ્રવાહની ઝડપ આપણે બે વસ્તુ ધારીશું. તો અહીંયા પહેલું છે કે ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે અહીંયા હોડીની ઝડપ ધારેલી છે. અને બીજી ઝડપ કોની આવે છે? પ્રવાહની. અને પ્રવાહની ઝડપ છે y કિલોમીટર પ્રતિ કલાક છે. તો હોડીની અને જે પ્રવાહ જે પાણી વહી રહ્યું છે તેની, તો હોડી માટે સ્થિર પાણીમાં ઝડપ માટે આપણે ધાર્યું છે x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપમાં આપણે ધારી છે y કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની દિશામાં હોડીની ઝડપ પ્રવાહની દિશામાં x + y થશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ x - y કિલોમીટર થશે. કેમ કે અહીંયા સામા પ્રવાહે હોડીની ઝડપ કેવી થશે? ઘટશે અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેવી હશે? પ્લસ હશે. એટલે કે આ બંને ઝડપને આપણે ભેગી કરીશું તો x + y તો હોડીની ઝડપ થશે. કેમ કે અહીંયા હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ બંને એકબીજાને મદદરૂપ છે અને વિરુદ્ધ દિશામાં એની ઝડપ શું થશે? કપાશે. એટલે કે અહીંયા જે હોડીની ઝડપ છે એમાંથી સામા પ્રવાહની જે ઝડપ છે એ શું થશે? એટલી માઇનસ થશે. એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ x - y કિલોમીટર થશે. હવે આટલું ધાર્યા પછી આપણે બે પોઝિશન છે બે પોઝિશનનો અભ્યાસ કરીએ.
તો સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર કાપતા 10 કલાક લાગે છે. તો આપણી પાસે સમયનું જે સૂત્ર છે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો કુલ અંતર કેટલું કાપે છે? સામા પ્રવાહે 30 કિલોમીટર અને ઝડપ એની કેટલી છે? તો સામા પ્રવાહે છે એટલે કે x - y હશે. એવી જ રીતે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અહીંયા પ્રવાહની દિશામાં તો અંતર કેટલું કાપવાનું છે? 44 કિલોમીટર અને એની ઝડપ કેટલી હશે? તો x + y હશે. તો અહીંયા 30/x - y અને 44/x + y પ્રવાહની દિશામાં અને સામા પ્રવાહે. હવે આ બંનેનો સમય કેટલો લાગે છે? 10 કલાક લાગે છે. એટલે કે 30/x - y + 44/x + y બરાબર 10. તો આ સમીકરણ 1 બનશે. હવે બીજી જે પરિસ્થિતિ છે એને વિચાર કરીએ તો 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. તો આ સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં. તો સામા પ્રવાહ માટે x - y છે અને પ્રવાહની દિશા માટે x + y છે ઝડપ. અને અંતર છે અહીંયા સામા પ્રવાહે 40 કિલોમીટર અને પ્રવાહની દિશામાં છે 55 કિલોમીટર. તો 40/x - y + 55/x + y બરાબર 13. તો અહીંયા સમીકરણ આ રીતે 2 બને છે. હવે આપણે બંને સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ઉકેલ મેળવીએ. તો મિત્રો અહીંયા જે બંને સમીકરણ હતા એમાં x - y અને x + y, x - y અને x + y આપણને દેખાય આવે છે કે કોમન છે. એટલે કે 1/x - y બરાબર આપણે x ધારીએ અને 1/x + y બરાબર આપણે y ધારીએ. હવે દાખલો ચોકડી ગુણાકારની રીતે ગણેલો છે. તો અહીંયા A1, B1 અને C1, A2, B2 અને C2 છે. તો B1, B2, C1, C2, C1, C2, A1, A2, A1, A2, B1, B2. તો અહીંયા B1, B2 છે 44 ને 55. એવી જ રીતે C1, C2 છે -10 અને -13, -10 -13 ફરીથી આવશે. A1, A2 છે 30 ને 40, 30 ને 40 અને B1, B2 છે 44 અને 55. હવે આપણે એની ચોકડી ગુણાકાર કરીએ. 44 ને -13 સાથે ગુણીશું. -55 ગુણ્યા -10. એવી રીતે -10 ગુણ્યા 40 અને -13 ગુણ્યા 30. એવી રીતે 30 ગુણ્યા 55 -40 ગુણ્યા 44. હવે મિત્રો અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 44 ગુણ્યા 13 થશે 572, જે માઇનસ છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. 572માંથી 550 નીકળી જશે એટલે આપણને 22 મળશે. 4 દાન થશે 400, માઇનસ આવશે, માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. 400માંથી 390 નીકળી જશે એટલે 10. પણ કેવા વધશે? માઇનસ વધશે, કેમ કે માઇનસ સંખ્યા મોટી છે. તેવી રીતે 55 ગુણ્યા 30 કરીશું એટલે 1650 મળશે. 40 ગુણ્યા 44 કરીશું 1760 મળશે. 1760માંથી 1650 નીકળી જશે એટલે -110 મળશે. હવે x/-22 ને આપણે 1/-110 સાથે સરખાવીએ અને y/-10 ને 1/-110 સાથે સરખાવીએ. તો x/-22 બરાબર 1/110. તો 110x બરાબર -22 ચોકડી ગુણાકારની રીતે. અહીંયા 110 ગુણાકારમાં જે ભાગાકારમાં જશે 22 પંચા 110 થશે એટલે -1/5 જવાબ મળશે. તેવી જ રીતે y/-10 બરાબર 1/-110. તો અહીંયા 110 ને y સાથે ગુણાશે એટલે -110y બરાબર -10. બંને સાઈડ માઇનસ છે એટલે નીકળી જશે. આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. 10 એ 11 દાન 110 થશે એટલે આનો જવાબ મળશે 1/11. હવે આપણે આ જે બંને જવાબો છે એને આપણે જે ધાર્યું તેમાં મૂકી દઈએ. તો 1/x - y બરાબર 1 પંચમાં આવશે અને 1/x + y બરાબર 1/11. 5 ને 1 સાથે ગુણીશું એટલે 5 થશે. x - y બરાબર 5 અને x + y બરાબર 11. હવે આ બંનેનો સરવાળો કરીએ તો x - y બરાબર 5 ને x + y બરાબર 11. y નીકળી જશે. 2x બરાબર 16. તો x બરાબર 16 ભાગ્યા 2 એટલે 2×8 = 16 એટલે x બરાબર 8 મળશે. હવે જે x બરાબર 8 મળ્યા છે આપણે સમીકરણમાં મૂકી દઈએ તો x - y બરાબર 5. તો 8 - y બરાબર 5. તો 8માંથી 5 નીકળી જશે એટલે વચ્ચે 3. તો y બરાબર 3. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ હશે 8 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ હશે 3 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે આપણે હોડીવાળો ખૂબ જ દાખલો લાવવો છે, તેની આપણે સોલ્યુશન જોયું. તો મિત્રો ફરીથી જોઈ લઈએ.
જે તમને હોમવર્ક માટે ખૂબ જ ઉપયોગી થશે. પરીક્ષા સમયે ઝડપી રિવિઝન કરવા માટે પણ ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ઉદાહરણ 17, 18 અને 19 વિશેની સમજૂતી મેળવી. જો તમને સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા થતા નથી. તો ચેનલને તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તમને જો વિડીયો ગમે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.